કાંઠામાં હિંમતનગર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ખાસ કરીને પરબડા, બોરિયા, મોટીપુરા, બળવંતપુરા પંથકમાં સારો વરસાદ નોંધાયો છે। ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાતા ખેડૂતોને સૌથી મોટી રાહત છે। મોડેથી પણ વરસાદ વરસતા ખેડૂતોને મોટી રાહત મળી ગઈ છે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજ બપોર બાદથી જે પ્રકારે વરસાદ વરસ્યો છે, જેની રાહ જોવાઈ રહી હતી, આતુરતાપૂર્વક તે વરસાદ જે છે તે વરસવો શરૂ થતા ખેડૂતો અને સ્થાનિકોમાં એક પ્રકારે રાહત સર્જાઈ છે। ખેડૂતો પણ છેલ્લા 2 સપ્તાહથી રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ વરસે તો પોતાની વાવણી જે શરૂ કરી છે તે વાવણીમાં પણ રાહત થઈ શકે અને પોતાનું બિયારણ અને વાવણીનો ખર્ચ જે છે તે પણ બગડે નહીં। પરંતુ આ દરમિયાન જ હવે જાણે કે મેઘરાજાએ પણ આ ખેડૂતોની વાત સાંભળી હોય તે પ્રકારે વરસાદ વરસવો શરૂ થયો છે। જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને વરસાદની માત્રા પણ સારી હોવાના કારણે ખેડૂતોમાં એક પ્રકારે રાહતનો અહેસાસ થઈ રહ્યો છે। જે પ્રકારે વરસાદ વરસવાના કારણે મોડાસાના સ્થાનિક વિસ્તારોમાં એટલે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।